ગેસ ઉપર તપેલી મેલી અને તપેલીમાં પાણી વેડ્યું એટલે ગેસ હળગ્યો, તપેલીમાં પાણી હતું ગરમ થયું, ઉકળવા માંડ્યું. એટલે અગ્નિએ કીધું કે જોયું કેટલી તાકાત છે, ઉકળો છો ને? એટલે પાણી બોલ્યું કે બરાબર હ, એ તો વચ્ચે તપેલી હ, નાવા તો તમે હળગો હો ને, હજુ તમને ખબર નહીં, પણ તારા વચ્ચે મારા વચ્ચે આ તપેલી હ, એટલે આ બધું થાય યાર. એટલે તમારા વચ્ચે કોઈક જોમીન થયું હોય ને, કોકને તમારું દુઃખ ઓર્યું હોય ને, તો એ ભૂલી ના જવાય યાર. એટલે ખમા કહેવાથી ખમા ના થાય, ખમા કરતો તો વતીડી વસકાવું ભાઈ. લો ભાઈ, દુઃખ મટી જશે એવું રબારીની માતા કહેતી હોય, તમારી કુળની માતા કહેતી હોય, તો ભાઈ કયું ગોમબુન તારું? જો આવ્યું, કઈ જ્ઞાતિ, ધંધો? ત્રણ વાતો માટે તું રોવું બુન. ત્રણ પ્રશ્ન સાચા હોય તો આ રબારીનો દુઃખ મટી જાય ને ભૂવો ધૂણ કોઈ ના. પહેલો પ્રશ્ન એવો કે માતાજી પૈસા તો હોય કે ના હોય, પણ હવે જીવવું મુશ્કેલ છે. અને આ રૂંગું જે આવે છે મેણાનું રૂંગું આવે, એટલે મારું મેણું ભાગ. સાચું બોલ? મને ખબર નહીં, ગામ બી જોયું નહીં, પણ દેવજી ગામમાં ઉતરી એટલે પેલા ત્રણ રસ્તા પડું. જમણી બાજુ તું જે નોકરી કરી ઓગણવાડી આવો, બાજુમાં મહાદેવજી નું મંદિર છે, એટલે શિવજી ને ભેગી થી કીધું મહાદેવ હાઉ આર યુ? મહાદેવ કે આઈ એમ ફાઇન. ચોથી આએ કીધું આઈ એમ કમિંગ ફ્રોમ વર્ષ એન્ડ માય વિલેજ નેમ ઇઝ પલિયડ. ઇંગ્લિશ સ્પીકિંગ અભ્યાસ જીવનમાં જરૂરી છે, ભણજો. અને ભણ્યા ને એમાં કોઈ ભાગ નહીં લઈ જાય. એટલે દેવજી એવું કે ઘરનું ટેન્શન, દીકરાનું ટેન્શન, અને કનિક કન બૈડામાં હોટું મેલીને વાત ના બતાવું, મારું નામ માતા ના કહેવાય. એટલે જગત ભાઈ હવ નું જુદું રોવાનું. હોશિયાર મને હું સાચું સાચું કહી, હે હું તો ખાલી ગપ્પો મારું. મહાદેવજી ને ભેગી થઈને મહાદેવજી ને કીધું મારે સોમાભાઈ પટેલ ના ઘેર જવું હ, કે અમના કુટુંબમાં એમના દાદો થઈ. શિવાભાઈ નું ઘર પેલું આવે લાઈટ ના થોભલા વાળું, એથી ત્રણ ઘર છોડી દેવા અને સોમાબા નું ઘર આવે. તરસાવું હોય માર તરસી લેવું છે, તું રૂઈ પડે એટલી હદે વળગી રહેવું છે. ટાઈગર તારે તરસાવું હોય તો મારે તરસી લેવું છે, રૂઈ પડે એટલી હદે વળગી રહેવું છે. પારખુએ પારખ લીધી, માડુએ માયા બોધી, ભલું થાજો